અધિક માસના શુક્લ પક્ષની આ એકાદશીના દિવસે વ્યતિપાત યોગ પણ છે, જેમાં સ્નાન, દાન, જપનો મહિમા 1,00,000 ગણો દર્શાવવામાં આવ્યો છે. માટે આજે 27 મે 2026ના દિવસે વ્યતિપાત યોગ હોય. જે ભક્તો પુરુષોત્તમ માસનું વ્રત કરે છે, સ્નાન, દાન, જપ કરે છે કે નથી કરતા, તેઓ પણ આ વ્યતિપાત યોગનો લાભ અવશ્ય ઉઠાવે. સૂર્યગ્રહણમાં જે દાન કરીએ છીએ, ગંગા સ્નાન કરતી વખતે જે દાન પુણ્ય થાય છે, અથવા તો જે કોઈ ઉત્તમમાં ઉત્તમ દાન પુણ્ય થાય છે, તેનું જે ફળ અસમિક સમૂહ ફળ જે પ્રાપ્ત થાય છે, તે આ વ્યતિપાત યોગમાં તે નાના એવા દાનથી ફળ પ્રાપ્ત થઈ જાય છે. આજે 33 વાટનો દીવો પણ કરવો શુભ મનાય છે. તેમાં સરસવનું તેલ છે, કોપરેલ તેલ છે, તલનું તેલ છે કે ઘી જો આપણને પોસાતું હોય તો ઘીનો દીવો કરીને આ 33 કોટી દેવતાને આ દીવો સમર્પિત થાય છે પુરુષોત્તમ માસમાં. કારણ કે 3 વર્ષે આવતો આ પુરુષોત્તમ માસ 33 કોટી દેવતાને પણ નમન કરાય છે, એમની સેવા પૂજા કરાય છે 33 દીવાથી. આ 33 કોટી દેવતા માટે સમર્પિત દીવો ક્યાં કરવો? તો આ દીવો મેઇન દરવાજા પાસે, ઘરના મંદિર પાસે, તુલસી ક્યારે, પીપળાના વૃક્ષ નીચે, વડલાના વૃક્ષ નીચે, તળાવ કિનારે, નદી કિનારે કે પછી પવિત્ર કોઈ પણ સ્થાન છે, શિવાલય છે, વૈષ્ણવ મંદિર છે, ત્યાં પણ કરી શકાય છે. આ દીવો કરવાથી જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્તિ મળે છે, પિતૃદોષ શાંત થાય છે, પિતૃકૃપા પણ પ્રાપ્ત થઈ જાય છે અને જાણે અજાણે થયેલા દોષો પાપોમાંથી મુક્તિ મળે છે. એવો મહિમા છે આ 33 વાટના દીવાનો. આ ઉપરાંત આજે એકાદશી અને વ્યતિપાત યોગ સાથે આવી જાય છે, શુભ સંયોગ છે. એટલે જે આપણે આજે એકાદશીનું વ્રત કરી લઈશું તો વ્યતિપાત યોગનું વ્રત પણ થઈ જશે આપોઆપ. જે સૂર્ય, ચંદ્ર અને ગુરુના ઘર્ષણથી આ યોગ ઉત્પન્ન થયો છે, તેનાથી એક ક્રોધી અસુર ઉત્પન્ન થયો, જે વ્યતિપાત કહેવાનો. આ વ્યતિપાત યોગ સૌ કાંઈ ખાવા લાગ્યો. પ્રભુએ વ્યતિપાત યોગને કહ્યું કે જ્યારે તારા આ યોગમાં કોઈ મનુષ્ય દાન પુણ્ય કરશે, તેનું 1,00,000 ગણું પુણ્ય મળશે.